કરી હતી એમની લાઈફમાં બી બહુ ચેન્જીસ આવ્યા છે, થોડુંક કંઈક શેર કરશે આજે. રેકી જ્યારે કોવિડ હતો ત્યારે મને બિલકુલ આમ તબિયત બહુ બગડી ગઈ, એમ શ્વાસમાં તકલીફ થતી હતી. પછી મારી ફ્રેન્ડ છે મોરેસિયસ, એણે મને કહ્યું કે તું આ રીતે સિમ્બોલ બધા રેકીના છે એ કર. પછી એમનું ઓનલાઈન મને કીધું કે એમની સાથે વાત કર અને તું રેકી શીખી લે. એટલે પછી હું રેકી શીખી. ફર્સ્ટ તો હું બહુ જ વર્ષો પહેલાં 20 વર્ષ પહેલાં હું ફર્સ્ટ રેકી શીખેલી હતી અને પછી મેં એમની સાથે ફરીથી શીખી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. પછી લાંબા ફેરા પણ શીખી અને એમાં જબરજસ્ત મને આમ ફાયદો થયો કે મારું હેલ્થ તો સરસ થઈ જ ગયું, પણ મારા મિસ્ટર એકદમ સ્પિરિચ્યુઅલ થઈ ગયા. એટલું એ મારા કરતાં વધારે બહુ સ્પિરિચ્યુઅલ થઈ ગયા. અને મારી બેબીને એડમિશનનું હતું, મેડિકલમાં લેવું હતું મારે, પણ થોડુંક ડિસ્ટર્બન્સ આવતું હતું એમાં. અને એ રેકી આપવાથી અને લાંબા ફેર આપવાથી અને એડમિશન સરસ મળી ગયું. વાહ, શું વાત છે, કોંગ્રેટ્સ. અને મારા હસબન્ડના પૈસા અમુક જગ્યાએ રોકાઈ રહેલા હતા કે એ આવતા જ નહોતા. 2-2.5 વર્ષ થઈ ગયા હતા અને પછી આ રેકી આપી અને એમાં પૈસા બધા જ પાછા આવ્યા. પ્રમોશન બી હુઆ, યે આઈ નો. અને પ્રમોશન પણ આવ્યું અને હજુ બીજું પ્રમોશન મારે લેવું છે. યે એક્સેસ માં શીખી લો. મેં લાંબા ફેરાથી તો જબરદસ્ત મેં લાંબા ફેરા શીખી છે એના માટે. હમણાં મને કહ્યું મારા હસબન્ડનો થોડો આંખનો પ્રોબ્લેમ હતો, એટલે પછી મેં એમને વાત કરી કે રેકીથી સારું થઈ જાય, એટલે અમને કીધું લાંબા ફેરા તમે શીખો. મેં એમને જ કહ્યું કે તમે આપો, એટલે કે ના તમે શીખી લો. કારણ કે હું મારા ઉપર નિર્ભર નહીં બનાવતી, હું બધાને આત્મનિર્ભર બનાવતી. તમે શીખો ને બીજા બધા ઘણાને શીખવાડો. પછી બધું શીખવું જ નહોતું, પણ એમને કીધું તમે શીખો. ને મારા હસબન્ડ માટે જો રેકી લાંબા ફેરા શીખી અને લાંબા ફેરા મેં મારા હસબન્ડને આપ્યું કે કેટલા બધા ડૉક્ટર આખા અમદાવાદના બધા જ ડૉક્ટરને બતાવ્યું હશે અમે કદાચ, અને ક્યાંય એનો પ્રોબ્લેમ સોલ્વ જ નહોતો થતો. જય માતાજી. અને પછી લાંબા ફેરા આપવાથી એમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આંખમાં એકદમ સરસ દેખાય. ગાડી ચલાવે ને તો એમને ખબર ના આવે કે ડિવાઈડર છે, એ રીતનો પ્રોબ્લેમ હતો અને એકદમ સરસ. અત્યારે બધું જ આંખનો કશું પ્રોબ્લેમ જ નથી એમને, બધું સોલ્વ થઈ ગયું.